અમદાવાદમાં રાજપથ રંગોલી રોડ પર બંગલાઓની અંદર પણ ભરાઈ ગયા પાણી, જે અમદાવાદના પોશ વિસ્તાર ગણાય છે, અને ત્યાં પણ વરસાદી પાણીનો કહેર જુઓ. અમદાવાદના વિસ્તારો જળમગ્ન થયા અને તેને કારણે લોકોને પણ પરેશાની ભોગવવી પડી. અમદાવાદના પોશ વિસ્તારના વરસાદ બાદના આપને બતાવી રહ્યો છું હાલ, કે જ્યાં બંગલાની અંદર પણ પાણી ભરાયા. તો અવિરત વરસાદ બાદ અમદાવાદ શહેરની સ્થિતિ ખૂબ જ વિકટ થતી જોવા મળી રહી છે. અત્યારે હાલ અમે અમદાવાદના જે સૌથી ધનાઢ્ય વિસ્તાર કહી શકાય એ ઇસ્કોન મંદિર અને એની પાછળનો જે રોડ છે, ઓક્સિજન પાર્ક અહીંયા આવેલો છે, એની સામેની અને આજુબાજુની જે તમામ સોસાયટીઓ છે એ સોસાયટીઓમાં ફરી રહ્યા છીએ. અને એ સમગ્ર રોડ છે, એ તમામ રસ્તાઓની કેવા પ્રકારની સ્થિતિ છે એ આપને દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે. આપ જોઈ રહ્યા છો કે કાર અહીંયાથી જ્યારે પસાર થઈ રહી હતી ત્યારે પાણીમાં તે ડૂબી ચૂકી હતી. ત્યારબાદ સામેની તરફ પણ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના એક કાર કેવી રીતના પાણીમાં ડૂબી ગયેલી આપને જોવા મળી રહી છે. આ સિવાય લોકોના જે બંગલો છે એ બંગલો સુધી પણ પાણી ઘૂસી ચૂક્યા હોય એ પ્રકારના દ્રશ્યો હાલ સામે આવતા જોવા મળી રહ્યા છે. અત્યારે હાલ હું પણ તમે મને જોઈ રહ્યા છો કે જે છે એ કમર સુધીના પાણી અહીંયા આપ જોઈ રહ્યા છો. આ સિવાય સોસાયટીમાં પણ જે ઘર છે ત્યાં પણ અમે જઈ રહ્યા છીએ, ત્યાં કેવા પ્રકારની સ્થિતિ છે એ પણ અમે તમને દર્શાવીશું. જ્યારે આ લોકોએ ઘર લીધા હશે ત્યારે જરૂરથી એમને એ અંદાજ ક્યારે પણ નહીં રહ્યો હોય કે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ આ રસ્તાઓ પર થયેલું જોવા મળી શકે છે. અને એ પ્રકારના તમામ જે દ્રશ્યો છે એ પણ આપને અહીંયા જોવા મળી રહ્યા છે. અમે સિંધુ ભવન રોડ અને જે આંબલીવાળો જે સમગ્ર રોડ છે એ રોડના પર આવેલા તમામ જે બંગલાઓ છે એ બંગલાઓ સુધી પહોંચી રહ્યા છીએ. અને ત્યાંની કેવા પ્રકારની સ્થિતિ છે એ આપને દ્રશ્યોમાં જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યો છે કે જે બંગલો છે ત્યાં સુધી પાણી પહોંચી ચૂક્યા છે. જરૂરથી જે ઘરના માલિક છે અત્યારે હાલ અહીંયા હાજર નથી, પરંતુ એમનો જે ઘરઘાટી છે, જેઓ અહીંયા રહે છે એ અત્યારે હાલ એ પરિવાર ઉપસ્થિત છે. અને આપને અહીંયા જોવા મળી રહ્યું છે કે કેટલા સુધીના પાણી અહીંયા એમના ઘર સુધી, સિંધુ ભવન અને આજુબાજુના જે તમામ બંગલો છે એના ઘર સુધી પાણી આવી ગયેલા આપને અહીંયા જોવા મળી રહ્યા છે. આ સોસાયટી જે છે એ સોસાયટી જે ઇસ્કોન મંદિર આવેલું છે એ ઇસ્કોન મંદિરની પાછળની તરફનો જે રોડ છે એ રોડ પર પસાર થતા આ સોસાયટી આવેલી છે. અને ત્યાંની આ પ્રકારની સ્થિતિ અથવા તો ત્યાંના આ પ્રકારના દ્રશ્યો જરૂરથી આપને આશ્ચર્યચકિત કરી શકે છે. કારણ કે આ તમામ વિસ્તાર છે એ અમદાવાદ શહેરના જે સૌથી ધનાઢ્ય વિસ્તારો છે, અથવા તો જ્યાંનો ભાવ જે છે સ્ક્વેર ફીટે એ લાખોમાં જોવા મળે છે અને બંગલોની કિંમત, ફ્લેટની પણ કિંમત કરોડોમાં જોવા મળતી હોય છે. ત્યારે એ તમામ વિસ્તારોની સ્થિતિ કેવા પ્રકારની મહાનગરપાલિકાના પાપે થયેલી છે એ તમામ આપને અહીંયા દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે. અમે વારંવાર આ તમામ દ્રશ્યો સમગ્ર શહેરમાંથી દર્શાવી રહ્યા છીએ કે અમદાવાદ શહેરની સ્થિતિ વરસાદ બાદ કેવા પ્રકારની છે. અને એ દ્રશ્યો આપની સામે આવી રહ્યા છે ત્યારે જરૂરથી એક શહેરીજન તરીકે આપને વિચાર આવશે કે તમે આ પ્રકારની સ્થિતિ માટે તો કમસે કમ અમદાવાદ શહેરનું જે તંત્ર છે એએમસીને ટેક્સ નથી આપતા. સારી સુવિધા તમે ભોગવવા માટે અથવા તો તમને મળે એના માટે જ તમે ટેક્સ પે કરતા હોય છો, પરંતુ ટેક્સ પે કર્યા બાદ પણ આ પ્રકારની સ્થિતિ સૌથી સારા વિસ્તારોની હોય તો અન્ય વિસ્તારોની સ્થિતિનું શું જ કંઈ કહેવું એ જરૂરથી વિચાર આપને આવશે. કેમેરામેન દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ.